નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈની અંદર ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના બાર બેન્ડિંગ શિડ્યુલ વિશે જાણીશું. બાર બેન્ડિંગ શિડ્યુલ. તો પહેલાં આપણે બાર બેન્ડિંગ શિડ્યુલના પરિચય વિશે જાણીએ. અત્યંત વિગતવાર મજબૂતીકરણ રેખાંકનની તૈયારીમાં બાર બેન્ડિંગ શિડ્યુલ એ આવશ્યક છે. સમગ્ર વિશ્વમાં બાંધકામ ક્ષેત્રમાં સાઇટ પર ઉચ્ચ સ્તરનું ગુણવત્તા નિયંત્રણ હાંસલ કરી બાંધકામના વિવિધ પાસાઓમાં ફાયદાકારક રીતે આપણે કામ કરી શકીએ છીએ. ઉચ્ચ ગ્રેડ કોન્ક્રીટ અને સ્ટીલના ઉપયોગમાં ગુણવત્તા મુખ્ય ભૂમિકા ભજવે છે. બાર બેન્ડિંગ શિડ્યુલ તૈયાર કરવા માટે ડિઝાઇન સાઇટ ઓફિસ પાસે ઉપલબ્ધ બારના વ્યાસ અને તેમની લંબાઈ માટેની સ્ટોક સૂચિ વિશે સાઇટ પરથી માહિતી પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ તો FE 415 બારને વાળીએ છીએ તેમ FE 500 બારને તીવ્રપણે વાળી શકતા નથી, પણ તેને યોગ્ય મિકેનિઝમની સિસ્ટમ સાથે વાળવું તે જરૂરી ગુણવત્તા સ્તરને સુનિશ્ચિત કરે છે. ચાલો આપણે પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ બાંધકામમાં રેન્ફોર્સમેન્ટ ડિટેલિંગ માટે કરવામાં આવનાર વિગતવાર ડ્રોઈંગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આમ અહીં IS અથવા બ્રિટન કોડમાં વિગતવાર નિયમો અનુસાર 5 મિલીમીટર ચોકસાઈ પર રિબાર્સ દોરવામાં આવેલા છે. કોન્ક્રીટ માટે રેન્ફોર્સ સામગ્રી હોવી જોઈએ. હવે તેના ગુણો વિશે જોઈએ તો નીચે જણાવેલા જે ગુણો છે એમાં 1 નંબરમાં રેન્ફોર્સિંગ સામગ્રી સક્ષમ હોવી જોઈએ. કોન્ક્રીટ સાથે સારો બોન્ડ વિકસાવવો જોઈએ. 2 નંબર, કોન્ક્રીટની જેમ થર્મલ વિસ્તરણનો ગુણાંક હોવો જોઈએ. 3 નંબર, તેમાં ઉચ્ચ તાણ શક્તિ હોવી જોઈએ, એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ એ સહન કરવી જોઈએ. 4 નંબર, તેને વળાંક આપવા કે કાપવું સરળ હોવું જોઈએ. 5 નંબર, તે સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. હળવા સ્ટીલનો ઉપયોગ સામાન્ય રીતે RCC માટે મજબૂત સામગ્રી તરીકે થાય છે. રેઇનફોર્સિંગ સ્ટીલની તણાવ બાજુ પર પ્રદાન કરવામાં આવે છે. કોન્ક્રીટની ઘનતા 2440 kg પર મીટર ક્યુબ અને સ્ટીલની 78.5 kg પર મીટર ક્યુબ તરીકે લઈ શકાય છે. બારના બેન્ડિંગ. કોન્ક્રીટમાં મજબૂતીકરણ તરીકે ઉપયોગમાં લેવાતા રાઉન્ડ બારના કિસ્સામાં છેડે હૂક આપવામાં આવે છે. બાર બેન્ડિંગ એટલે કે કોઈપણ જે રાઉન્ડ બાર હોય તેના છેડા ઉપર હૂક આપવામાં આવે છે. એ હૂક આપવાથી કોન્ક્રીટની અંદર મજબૂતીકરણનું માત્રા વધુ થાય છે. મજબૂતીકરણમાં તેમનું આવરણ વિશે જાણીએ તો મજબૂતીકરણના બારને કોન્ક્રીટમાં એમ્બેડ કરવામાં આવે છે. તે સંપૂર્ણપણે આવરી લેવામાં આવે છે. IS 456/1962 મુજબ વિવિધ જરૂરી ન્યૂનતમ કવર નીચે આપેલા છે, જે આપણે જોઈએ. 1. બારના અંતે ક્લિયર કવર, એટલે કે બારના વ્યાસ કરતાં બમણા કરતાં ઓછું નહીં, પરંતુ ઓછામાં ઓછું 2.5 મિલીમીટર હોવું જોઈએ. 2. સ્લેબ માટે ક્લિયર કવર 15 મિલીમીટર અથવા
બારના વ્યાસ જે વધુ હોય, એટલે કે 15 મિલીમીટર અથવા બારનો જે વ્યાસ હોય એના બંનેમાં જે વધુ હોય તે પ્રમાણે ક્લિયર કવર સ્લેબની અંદર મૂકવામાં આવે છે. 3 નંબર જોઈએ તો બીમ માટે ક્લિયર કવર, તો તે પ્રમાણે તેમાં 25 મિલીમીટર અથવા બારના વ્યાસ જે વધુ હોય તે, એટલે કે 25 મિલીમીટર અથવા જે પણ બારનો ઉપયોગ કરવામાં બીમની અંદર આવેલો હોય તે વ્યાસ એ બંનેમાં જે વધુ હોય તેનો ક્લિયર કવર તરીકે બીમમાં ઉપયોગ થાય છે. હવે 4 નંબરમાં જોઈએ તો કોલમ માટેનું ક્લિયર કવર, એમાં 40 mm અથવા રેખાંશ પટ્ટીનો વ્યાસ જે વધુ હોય તે લેવામાં આવે છે. 5 નંબર ફાઉન્ડેશન સ્લેબ અને બીમ માટે સ્પષ્ટ કવર એ 50 મિલીમીટર જ્યારે કોન્ક્રીટ સભ્યોની સપાટીઓ ખુલ્લી હોય છે તો હાનિકારક રસાયણો, એસિડ, વરાળ, ગંધકયુક્ત ધુમાડો વગેરે ક્રિયાને કારણે તેનું ખવાણ થઈ શકે છે. ફાઉન્ડેશન એટલે ફાઉન્ડેશનનો જે નીચેનો ભાગ જે સ્લેબ બનાવવામાં આવે છે તેનું સ્પષ્ટ કવર 50 મિલીમીટર એટલા માટે વધુ રાખવામાં આવે છે કે જેમ આપણે જાણ્યું તે પ્રમાણે જો તે કવર ખુલ્લું રહે તો એની અંદર રાસાયણિક, એસિડ વગેરે વસ્તુઓથી તેનું ખવાણ થાય છે અને તેનું કાર્યક્ષમતા ઓછી થાય છે. હવે સ્લેબમાં વિતરણના બારનો હેતુ, એટલે કે આપણે કોઈ સ્લેબ ભરતા હોઈએ તો એ સ્લેબની અંદર કેટલા બાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તેના હેતુ વિશે આપણે જાણીએ. સ્લેબ પરના લોડના લેટરલ ડિસ્ટ્રીબ્યુશન માટે અને તાપમાન અને સંકોચનના તણાવને લેવા માટે સ્લેબમાં ડિસ્ટ્રીબ્યુશન બાર આપવામાં આવે છે. મજબૂતીકરણની ટકાવારી માળખાના ડિઝાઇન પર વિતરિત કરે છે. વિગતવાર ડિઝાઇનમાં કોન્ક્રીટ માટે સ્ટીલની ટકાવારી નીચે આપેલ અંદાજે લેવામાં આવી શકે છે. લિન્ટલ સ્લેબ, લિન્ટલની અંદર એનો રેશિયો 0.721% હોય છે, જ્યારે નીચે જોઈએ તો બીમની અંદર 1 થી 2% તેનો રેશિયો રહેલો હોય છે. કોલમની અંદર જોઈએ તો તે રેશિયો 1 થી 5% હોય છે. ફાઉન્ડેશન, રાફ્ટ ફૂટિંગ વગેરેની અંદર તેનો રેશિયો 0.5 થી 0.8% હોય છે. હવે આરસીસીનો અંદાજ, આરસીસીનો અંદાજ લેવા માટે આરસીસી કાર્ય સામાન્ય રીતે 2 વસ્તુઓ હેઠળ અંદાજમાં આવે છે. ક્યુબિક મીટરમાં કોન્ક્રીટ અને ક્વિન્ટલમાં સ્ટીલનું મજબૂતીકરણ માળખાકીય સભ્યોમાં જેમ કે બીમ, લિન્ટલ, સ્લેબ વગેરે સ્ટીલ બાર ટેન્સાઇલ ઝોનમાં આપવામાં આવે છે. સ્લેબમાં 2 પ્રકારના મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે. મુખ્ય મજબૂતીકરણ અને વિતરકો અથવા તાપમાન મજબૂતીકરણ લેવા માટે મુખ્ય મજબૂતીકરણ અને વિતરકો અથવા તાપમાન મજબૂતીકરણ લેવા માટે મુખ્ય મજબૂતીકરણનો ઉપયોગ થાય છે. એની અંદર લોડ એની અને સ્ટીલની અંદર જોઈએ તો ટેન્સાઇલ લોડ આ ટૂંકા ખુલ્લામાં પ્રદાન કરવામાં આવે છે. આમાં વિકર્ણ તાણ લેવા માટે વૈકલ્પિક બારને ક્રેન્ક કરવામાં આવે છે અને તેને ક્રેન્ક બાર અથવા બેન્ટઅપ બાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે બેન્ટઅપ બાર 45° ખૂણા પર આપવામાં આવે છે. તે 30° થી 60° સુધી બદલાય છે. એટલે કે જે બેન્ટઅપ રેગ્યુલર બેન્ટઅપ હોય છે તે 45° ખૂણે આપવામાં આવતો હોય છે, પરંતુ તેને 30° થી 60° સુધી બદલી શકાય છે. સામાન્ય રીતે
ટેકાથી સ્પાનના 3/4 થી 1/7 અંતે ક્રેકિંગ શરૂ કરવું જોઈએ. મજબૂતીકરણનો વ્યાસ 8 mm થી 12 mm હોઈ શકે છે. ડિસ્ટ્રિબ્યુશન સ્ટીલની મુખ્ય મજબૂતીકરણને જમણા ખૂણા પર પ્રદાન કરવામાં આવે છે, એટલે કે લાંબા સમય સુધી લોડને વિતરણ કરવા અને તાપમાનની વિવિધતા અને સંકોચન ઘટાડવા માટે વિતરણ સ્ટીલનો પણ ઉપયોગ થાય છે. વિતરણ બાર માટે 6 mm અને 8 mm બારનો ઉપયોગ થાય છે. કોન્ક્રીટ સાથે યોગ્ય કોરેજ એટલે કે બોન્ડ મેળવવા માટે મજબૂતીકરણના બંને છેડે હૂક આપવામાં આવે છે. તેનો યુ પ્રકાર અથવા એલ પ્રકાર પર હોઈ શકે છે. સામાન્ય રીતે યુ પ્રકારના હૂક આપવામાં આવે છે. વિકૃત બાર એટલે ટ્વિસ્ટેડ સ્ટીલ અથવા ટોર સ્ટીલનો ઉપયોગ હૂક વિના થઈ શકે છે. તે હૂકની લંબાઈ આશરે 5.9 છે, જ્યાં 5 મજબૂતીકરણનો વ્યાસ છે. લઘુત્તમ કવર નીચે મુજબ આપવામાં આવે છે. 1. સળિયાનો વ્યાસ. 2. બરછટ એકંદર માપ. 3. સામાન્ય રીતે નીચે અને ઉપરનું કવર 20 મિલીમીટર અને અંતિમ આવરણ 40 થી 80 મિલીમીટર હોવું જોઈએ. એલ સ્લેબની લંબાઈ જેટલી છે. નાના એલ એટલે કે અસરકારક લંબાઈ છે. નાના એલ બરોબર L - 2 અંત આવરણ એટલે કે છેલ્લા 2 આવરણ અને ટોટલ લંબાઈ. સીધી પટ્ટીની લંબાઈ બરોબર અસરકારક લંબાઈ વત્તા 2 હૂકની લંબાઈ. એમ જ આગળ જોઈએ તો L વત્તા 2 ગુણ્યા 1 હૂકની લંબાઈ. પછી આગળ એના પછી જોઈએ તો L વત્તા બ્રેકેટમાં 2 ગુણ્યા 9 ફાઈ બ્રેકેટ કમ્પ્લીટ બરાબર L વત્તા ફાઈ 18. ડીનું વેલ્યુ એ પ્રમાણે સ્લેબની ઊંડાઈ બરાબર છે. નાના ડી એ અસરકારક ઊંડાઈ છે, એટલે એ વિશે જાણીએ તો ડી - 2 કવર માઇનસ મુખ્ય બારનો 1 વ્યાસ. ક્રેન્ક્ડ બારની લંબાઈ બરાબર સીધી પટ્ટીની લંબાઈ વત્તા 2 વધારાની લંબાઈ. જ્યાં એલ બરાબર લાંબા ગાળાના અસરકારક લંબાઈ મુખ્ય બારની સંખ્યા બરાબર સીધી પટ્ટી વત્તા ક્રેન્ક બારની સંખ્યા. હવે વિતરકોની સંખ્યા બરોબર સીધી પટ્ટી પર વિતરકોની સંખ્યા. સીધા બાર પર વિતરકોની સંખ્યા મેળવવી હોય તો એમાં સીધા બાર પર વિતરકોની સંખ્યા બરોબર 1 ભાગ્યા અંતર વત્તા 1, જ્યાં એલ ટૂંકા ગાળાના અસરકારક લંબાઈ છે. ક્રેન્ક બાર હેઠળ વિતરકોની સંખ્યા મેળવવી હોય તો તેના માટે 2 બ્રેકેટમાં x ભાગ્યા અંતર વત્તા 1 બ્રેકેટ કમ્પ્લીટ, જ્યાં x ટોચ પર ક્રેન્ક્ડ બારની લંબાઈ છે. તેથી વિતરક બારની કુલ સંખ્યા બરોબર બ્રેકેટમાં 1 ભાગ્યા અંતર વત્તા 1 બ્રેકેટ કમ્પ્લીટ વત્તા 2 ફરીથી બ્રેકેટની અંદર x ભાગ્યા અંતર વત્તા 1 બ્રેકેટ કમ્પ્લીટ. આ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બેન્ટઅપની 45° ખૂણાની જે વાત કરી આપણે આગળ જોઈ ગયા એ રીતે દર્શાવેલ છે. અને આ ફિગરમાં 45° રેગ્યુલર બેન્ટઅપ ઉઠાવવામાં આવતો હોય છે. બાર બેન્ટઅપની અંદર 45 સિવાય 30 થી 60° સુધી તેને ફારફેર કરી શકાય છે. હવે દરેક બારના રાઉન્ડ બારના વેટ વિશે જાણીએ તો તેના ડાયા ઉપરથી તેનો વેટ કેટલો હોય છે તે. તો 6 mm ડાયાના સળિયાનો વેટ
0.22 kg/મીટર હોય છે. 8 mmના સળિયાનો વેઇટ 0.39 kg/મીટર હોય છે. 10 mm સળિયાના વેઇટ 0.62 kg/મીટર હોય છે. 12 mmના સળિયામાં 0.89 kg/મીટર હોય છે. 16 mmના સળિયાનું વજન 1.58 kg/મીટર હોય છે. 18 mm સળિયાનું વજન 2 kg/મીટર હોય છે. અને છેલ્લે 20 mm સળિયાનું 2.45 kg/મીટર વજન હોય છે. આ શિડ્યુલનો ઉપયોગ કટ અને બેન્ડ ફેક્ટરીમાં અને સાઇટમાં બારને જરૂરી આકારમાં કાપવા અને વાળવા માટે થઈ શકે છે. સ્ટીલને કાપી શકાય છે અને તેને તૈયાર સ્વરૂપમાં સાઇટ પર લાવી શકાય છે. તેને તૈયાર મિશ્રણ સ્ટીલ તરીકે ઓળખવા માગે છે. ચાલો આપણે BBSની તૈયારીના વિવિધ પાસાઓ પર જઈએ. બાર બેન્ડિંગ શિડ્યુલ એટલે કે BBS સ્લેબના તળિયે મજબૂતીકરણની વિગતો બતાવવામાં આવે છે. જેમ જેમ વિગતો ડ્રોઈંગમાં મૂકવામાં આવે છે તેમ તેમ ડ્રોઈંગમાં ઉપર અને નીચેની પટ્ટી અલગ અલગ બતાવવા માટે આદર્શ છે. દરેક પટ્ટીને બાર માર્ક ઉદાહરણ તરીકે લઈએ તો 1, 2, 8 વગેરે તરીકે ઓળખાતી સંખ્યા સાથે પણ ચિહ્ન કરવામાં આવે છે. આ બાર માર્ક BBSમાં બાર માટે ઓળખકર્તા છે. આકાર કોડ બારના આકારને વ્યાખ્યાયિત કરે છે. ઉદાહરણ તરીકે આકાર કોડ 37 અથવા IS કોડ મુજબ નીચે બતાવેલ છે. આકાર કોડ 3A બ્રેકેટમાં IS 2502/1963નો અર્થ છે કે તે એક સીધી પટ્ટી છે. હવે બાર બેન્ડિંગ શિડ્યુલના ફાયદા વિશે જાણીએ, એટલે કે BBSના ફાયદા વિશે જાણીએ. 1. FE 500 માટે શિડ્યુલિંગ અને યોગ્ય બેન્ડિંગની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. હાલમાં ઉપયોગમાં લેવાતા FE 415 સ્ટીલની સરખામણીમાં FE 500 10% બચાવે છે. એટલે કે FE 500 એ 10%ની બચત કરી શકાય છે. 2. કટ અને બેન્ડ ફેક્ટરીમાં કટિંગ અને બેન્ડિંગ સંપૂર્ણપણે બગાડને ટાળે છે અને તેનો રેશિયો લગભગ 5 થી 7% રહેલો છે. BBS સાથે સાઇટમાં થતા બગાડને ઘટાડવાના આયોજન સાથે બાર કાપી શકાય છે. એટલે કે આપણે બાર બેન્ડિંગ શિડ્યુલ કરીએ તો કટ અને ફેક્ટરીની અંદર જે બેન્ડિંગ અને કટિંગ કરવામાં આવે છે તે રેશિયાની અંદર બાર બેન્ડિંગ શિડ્યુલનો ઉપયોગ કરીએ તો 5 થી 7%નું નુકસાન આપણને થતું અટકે છે. એટલે કે તેનો બગાડ થતો અટકે છે. તો આજે આપણે બાર બેન્ડિંગ શિડ્યુલ વિશે સમજ્યા. આ વિશે તમે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.